ફાઇનલી દોસ્તો ભાઈ અત્યારે તમને લોકોને જોરદાર એક ગુડ ન્યૂઝ આપવાનું છે મિત્રો. અત્યારે તમને લોકોને કેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભાઈ અત્યારે મમ્મી પપ્પાની એનિવર્સરી આવે છે, તો આજે મમ્મી પપ્પાનું જોરદાર પ્લાનિંગ કરવાનું છે. હવે દોસ્તો અમે પ્લાન કરી ભાઈ શું કરવાનું છે, કારણ કે ભાઈ આજે આખો દિવસ બ્લોગ નથી બન્યો અને ભાઈ તમને લોકોને સારામાં સારું ગુડ ન્યૂઝ આપવાનું છે. એટલે દોસ્તો અત્યારે આખો દિવસ દોસ્તો કાંઈ વિડીયો નથી બન્યો, છતાં આપણે દોસ્તો તમને એક સારામાં સારું એક ગુડ ન્યૂઝ આપવાનું છે કે ભાઈ મમ્મી પપ્પાની જોરદાર એનિવર્સરી આવે છે. ભાઈ એમાં કંઈક પ્લાન કરવું પડશે. ઠીક છે ભાઈ, દોસ્તો આજે થોડોક બ્લોગ શૂટ થશે, કારણ કે બહુ જ નાના વિડીયો થાય, ઠીક છે. પણ હા, હવે જે વિડીયો આવશે ને મિત્રો, એ જોરદાર વિડીયો આવવાના છે, કારણ કે ભાઈ મમ્મી પપ્પાની જોરદાર એનિવર્સરી છે અને ભાઈ પહેલી વાર હું શૂટ કરવાનો છું. ઠીક છે, તો હા દોસ્ત જે થવાનું છે ને બહુ મસ્ત થવાનું દોસ્તો. હાય દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી વ્લોગની અંદર. દોસ્તો અત્યારે તમે લોકોને બધાને એક જોરદાર એક ગુડ ન્યૂઝ આપવાનું છે, કારણ કે અત્યારે જસ્ટ દોસ્તો હું પાર્કમાં છું. હવે છે ને દોસ્તો, હવે કાલે હવે દોસ્તો હવે મારા પપ્પાની હવે એનિવર્સરી આવે છે. ઠીક છે, અને દોસ્તો આજે થોડોક બ્લોગ આજે ઓછો શૂટ થયો છે, એટલે ભાઈ આજે મારા પપ્પાને જોરદાર સરપ્રાઈઝ આપવાનું છે. તો દોસ્તો આજે એટલું બધું હું બિઝી હતો ને ભાઈ, કે આજે હું ભાઈ મારું કામ એટલું બિઝી હતું કે ભાઈ આજે હું બ્લોગ શૂટ ના કરી શક્યો. ઠીક છે, એટલે દોસ્તો આજે થોડોક જ બ્લોગ આજે મૂકવાનું છું, કારણ કે ભાઈ આજે દોસ્તો સરપ્રાઈઝ આપવાનું હતું કે ભાઈ પપ્પાને. ઠીક છે, તો આજે બધાને ગુડ ન્યૂઝ આપવાનું છે ભાઈ. એનિવર્સરી આવે છે એટલે ભાઈ એમાં જોરદાર પપ્પાને કંઈક સરપ્રાઈઝ આપવાનું છે મમ્મી પપ્પાને, કારણ કે પહેલી વાર હું બ્લોગ શૂટ કરવાનો છું અને એટલે એમાંય પાછો ભાઈ બરાબર શૂટ કરવાનો છે. પહેલો મારો બ્લોગ છે ભાઈ, મમ્મી પપ્પા પહેલી વાર બ્લોગ નહીં આવે છે, એટલે ભાઈ જોરદાર સેલિબ્રેટ પણ કરીએ અને ભાઈ એવો વિચાર છે. તો હા, એટલે ભાઈ આજે થોડોક બ્લોગ નથી શૂટ કર્યો, પણ હા પણ હવે દોસ્તો જે બ્લોગ આવશે ને એ કન્ટિન્યુ બ્લોગ આવશે. ઠીક છે, એ મારી ગેરંટી છે. અને ભાઈ આપણે જે બ્લોગની જે ચેલેન્જ દીધેલી છે 9 દિવસ લગી, એ દોસ્તો કન્ટિન્યુ બ્લોગ આવશે. ઠીક છે દોસ્તો, મારે કહેવાનો તાત્પર્ય ખાલી ઓનલી એટલો જ છે કે ભાઈ મમ્મી પપ્પાની જે એનિવર્સરી આવે છે તો આપણે જોરદાર સેલિબ્રેટ કરવાની છે. ઠીક છે, આ એવી યાદગાર પળો થઈ જવી જોઈએ કે મમ્મી પપ્પાને ક્યારેય વિચાર ના આવ્યો હોય કે ભાઈ મારી આવી સેલિબ્રેશન થાય, મારી એનિવર્સરી અને મમ્મી પપ્પાની ફર્સ્ટ એનિવર્સરી છે. ઠીક છે, તો આના માટે કંઈક યુનિક પ્રકારનું વિચારું છું. ઠીક છે, જોઈએ હવે દોસ્તો જે વિડીયો આવશે ને એ ફાઇનલી ભાઈ એનિવર્સરીનો જ વિડીયો આવવાનો છે. ઠીક છે, તો દોસ્તો હા, તમે જો હજી આપણી ચેનલ પર તમે નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે ભાઈ, આપણે ગુજરાતી બ્લોગમાં આપણે શરૂઆત કરેલી છે અને આપણે ડેલી બ્લોગ આવે છે. ઠીક છે, તો હા દોસ્તો સબસ્ક્રાઈબ હજી સુધી તે ચેનલ પર તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણામાં ડેલી દોસ્તો આપણા વિડીયો આવતા હોય છે. ઠીક છે, તો હા દોસ્ત આપણે થોડુંક આજે સોરી મિત્રો, આજે થોડુંક લેટ થયું છે અને વિડીયો થોડોક ઓછો બન્યો છે. ઠીક છે, એના માટે હું એકદમ સોરી કહું છું, દિલથી જ સોરી કહું છું. ઠીક છે, પણ દોસ્તો આજે સોરી બ્લોગ ના ઉતારી શક્યો. આજે દોસ્તો થોડોક જ બ્લોગ મૂકવાનો છે. ઠીક છે, ખાલી 3 થી 3.5 મિનિટનો ખાલી વિડીયો આવશે, કારણ કે ભાઈ આજે બહુ મારું કામ હતું, આજે હું બિઝી પણ હતો એટલા માટે. ઠીક છે, કારણ કે બધા દિવસો સારા તો હોય નહીં. ઠીક છે, પણ હવે જે વિડીયો આવશે ને ભાઈ નંબર 1 વિડીયો નંબર 1 આવવાનો છે. ઠીક છે ભાઈ, આજે તમને લોકોને ખાસ કરીને મારી ગુડ ન્યૂઝ આપવાની હતી, એટલા માટે દોસ્તો જસ્ટ રીતે હું પાર્કમાં આવ્યો છું. ઠીક છે, એટલે તમારા માટે મેં વિડીયો શૂટ કરેલો છે. ઠીક છે ભાઈ, કારણ કે ભાઈ ડેલી બ્લોગ શૂટ કરો એટલે બધા દિવસ થોડા એક સરખા હોય. ઠીક છે, કાંઈ વાંધો નહીં, પણ આપણે ડેલી આપણે રેગ્યુલર આપણે બ્લોગ બનાવતા રહીશું. ઠીક છે, તમે લોકો પણ સપોર્ટ કરતા રહીશો. આઈ હોપ કે તમને આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. ચાલો તો ફરી પાછા આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.